ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નવમા ધોરણની અંદર આપણે હેરોનનું સૂત્ર ભણી રહ્યા છીએ. એમાં આજે પ્રશ્ન નંબર 5, 6, 7, 8 અને 9 એ સ્વાધ્યાય 12.2 ના એની આપણે ચર્ચા કરવી છે. પ્રશ્નો થોડા લાંબા છે પણ સરળતાથી સમજશો તો આવડી જશે. હવે પ્રશ્ન નંબર 5 જે છે, પહેલા આપણો જે પાંચમો દાખલો છે એની અંદર જો રકમ આવી કંઈક છે, સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં 18 ગાયોને ચરવા માટે લીલું ઘાસ ઉગાડેલું છે. જો સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ 30 મીટર હોય અને વિકર્ણ 48 મીટર હોય, કયો મોટો વિકર્ણ 48 મીટર હોય, તો દરેક ગાયને ચરવા માટે ક્ષેત્રફળ જે છે એ કેટલું મળશે? તો મિત્રો પહેલા તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધી લેવું જોઈએ. ક્ષેત્રફળ શોધ્યા પછી 18 વડે ભાગીશું એટલે દરેક ગાયને ચરવા મળતું ઘાસ આપણને મળી જશે. તો સૌથી પહેલા તો સમબાજુ ચતુષ્કોણ કેવો કોને? તો આ રીતે એની અંદર એક નાનો વિકર્ણ અને એક મોટો વિકર્ણ, આ રીતે સમબાજુ ચતુષ્કોણ આપણને મળતો હોય છે. સપોઝ આ આપણો ચતુષ્કોણ છે ABCD અને મોટા વિકર્ણનું માપ આપણને આપેલું છે. તો મોટા વિકર્ણ જે દાખલા તરીકે આ નાનો વિકર્ણ થશે, આ મોટો વિકર્ણ થશે. તો એનું માપ આપણને આપ્યું છે, પ્રત્યેક બાજુનું માપ 30 મીટર આપ્યું છે. 30 મીટર, 30 મીટર, આ પણ 30 મીટર, આ પણ 30 મીટર. અને મોટો વિકર્ણ જે છે એનું માપ આપ્યું છે આપણને 48 મીટર. હવે અહીંયા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. તો બે રીતે તમે આને આમ તો ગણી શકો. સૌથી પહેલા તો આ તમે માની લો કે આ વિકર્ણ શોધીને સમબાજુ ચતુષ્કોણનું સીધું સૂત્ર આપણી પાસે છે, 1/2 ગુણ્યા એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ, એની મદદથી પણ કરી શકો. પણ અહીંયા આપણી પાસે ફેસિલિટી છે. યાદ રાખો કે ત્રિકોણમિતિમાં આપણે ભણ્યા છીએ, સમબાજુ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ પ્રકાર હોય તો વિકર્ણ હોય એના બે સરખા ભાગ કરે. હવે એક પ્રમેય પણ આપણે શરૂઆતના પ્રકરણમાં સાબિત કરી ચૂક્યા છીએ. તો અહીંયા બે સરખા ભાગ કરે તો અહીંયા એક ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને હેરોનથી મળી જાય, એના બમણા કરી દઈએ તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. બે રીતે તમે ગણી શકો. તો સૌથી પહેલા તો આપણે હેરોનથી આ જે પહેલો ત્રિકોણ, તો ત્રિકોણ ABC માટે, ABC માટે હવે હેરોનનું સૂત્ર, એની જરૂરિયાત કઈ? તો કઈ પહેલી અર્ધ પરિમિતિ. કઈ અર્ધ પરિમિતિ? બોલો. એ કેટલા? 30, પછી 30, પછી 48/2. વેરી ગુડ. હવે જુઓ જે આનો સરવાળો કરો, 30 ને 30 60 અને આ 8 કેટલા થશે? 108/2. તો S કેટલો મળ્યો આપણને? 54 મળી ગયો S. હવે 54 મળ્યા, 54 મીટર S આપણને મળે છે. હવે હેરોનનો આપણે ઉપયોગ કરીએ તો એરિયા ઓફ ABC બરાબર વર્ગમૂળમાં, સૂત્ર બોલો જોઈએ, S કૌંસમાં S minus A, S minus B, S minus C. વેરી ગુડ. હવે આપણે એની અંદર માપ મૂકી દઈએ. જો તો S આપણી પાસે છે 54, 54 minus 30, 54 minus 30 અને 54 minus 48. વેરી ગુડ. હવે એની બાદબાકી લખી દઈએ અહીંયા. તો 54 ના 54, 54 માંથી 30 જાય તો 24, ફરીથી 24 અને 54 માંથી 48 જાય તો કેટલા થશે? 6. 4 પેલી બાજુના, 2 આ બાજુના, ટોટલ 6. બરોબર. હવે જુઓ અહીંયા આ 54 જે છે, આમાં 24 ની પેર તો આપણને મળી ગઈ. બરાબર. 6 નવા 54. વેરી ગુડ. આને આપણે 6 નવા 54 તરીકે રાખીશું ગુણ્યા 6, એટલે 3 ની પેર આમાં મળી ગઈ, 6 ની પેર અહીંયા મળી ગઈ, ગુણ્યા 24 ગુણ્યા 24 ગુણ્યા 6. વેરી ગુડ. હવે આપણે પેર બનાવી દઈએ. જો તો 9 એટલે 3 નો સ્ક્વેર, 6 આ 6 અને આ 6, જો તો એ 6 નો સ્ક્વેર ગુણ્યા 24 બે વખત છે એટલે 24 નો સ્ક્વેર. વેરી ગુડ. હવે અહીંયા વર્ગમૂળ કાઢીશું એટલે વર્ગ નીકળી જશે. 3 ગુણ્યા 6 ગુણ્યા 24. હાલો, 24 તેરી 72, 72 ગુણ્યા 6, 72 ગુણ્યા 6 એટલે 6 દુ 12 વધી 1, 432 મીટર સ્ક્વેર. તો આ મળી ગયું આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ.
હવે આપણે બે વડે ગુણી નાખીએ તો સમબાજુ ચતુષ્કોણ માટે એરિયા ઓફ એબીસીડી બરાબર 2 ગુણ્યા, જો બરાબર ધ્યાનથી સમજતા જજો, 2 ગુણ્યા એરિયા ઓફ એબીસી. વેરી ગુડ. તો 2 ગુણ્યા કેટલા થશે? 432 એટલે 864 મીટર સ્ક્વેર. હવે દરેક ગાયને ચરવા મળતું ક્ષેત્રફળ, બરાબર, દરેક અથવા પ્રત્યેક ગાયને ચરવા મળતું ક્ષેત્રફળ શું કરીશું આપણે? 864 ભાગ્યા 18 ચલાવો ભાગ. 18 તેરી 18 ચોકુ 72, 18 ચોકુ 72, 86 માંથી 72 જાય તો કેટલા વધે? બાદબાકી કરો. અહીંયા એવું લાગે તો સાઈડમાં 72, 6 માંથી 4, 8 માંથી 1, 14 વધે. બરાબર, આ રીતે 14 નહીં વધે. જોવો જોઈએ પૂર્ણાંકમાં વધતા 6 માંથી 2 જાય તો 4 અને 8 માંથી 7 જાય તો 1, 14 જ વધે. તો પોઈન્ટમાં આવશે જવાબ. બરાબર, 18 ચોકુ 72 ભાગનો આ એનું મીંડું. બરાબર છે. કેટલા જવાબમાં આવે છે? જો કરો ભાગાકાર. 48 આવે છે. બરાબર. તો અહીંયા આપણે જો પરીક્ષાની અંદર પણ આવું થઈ શકે તો આગળ ક્યાંય ગુણાકારોમાં ક્યાંય ભૂલ થઈ હોય તો ચેક કરવાની છે. અહીંયા 432 જુઓ બરાબર આવે છે 432, તો એના આપણને 864 બરાબર મળે છે. ઓકે, હવે તો ક્યાં ભૂલ મળી આપણને? ભાગાકારમાં. 18 ચોકુ 72 બરાબર. અહીંયા ભાગાકારની અંદર આપણને ભૂલ દેખાય છે તો ફરીથી એ ભાગાકાર તમે કરો. કેટલા થાય છે? 864 ભાગ્યા 18 એટલે આપણને 48 મળવા જોઈએ. બરાબર, 48 મીટર સ્ક્વેર. તો પ્રત્યેક ગાયને 48 મીટર સ્ક્વેર ઘાસ ચરવા મળે. બરાબર. પરીક્ષાની અંદર કોઈ પણ ભાગાકાર હોય મિત્રો, બાદબાકી હોય તો ફરીથી ચેક કરવા જરૂરી છે. નહીતર કેવું થાય કે માર્ક્સ જે છે એ અડધા માર્ક્સ માટે થઈને આપણે રહી જતા હોઈએ છીએ. બરાબર, એટલે પરફેક્ટ દાખલો ગણવાનો. તો આ રીતે એકદમ સરળ પ્રશ્ન છે, વારંવાર પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. બરાબર, તો નોટબુકમાં સારા અક્ષરે લખી લેજો. ફરીથી આપણે છઠ્ઠો પ્રશ્ન ગણવો છે. આમાં પણ ગયા વિડીયોની જેમ અમુક જે પ્રશ્નો છે એ આપણે અધૂરા ગણીશું કે જે તમને પૂરા કરવાની મજા આવે. બધા જ પ્રશ્નો આપણે ગણી નાખીએ તો ખાલી કોપી કરવાનું થાય, એમાં કાંઈ આપણને આવડે નહીં. જો છઠ્ઠો પ્રશ્ન ચેક કરો. એક છત્રી બે અલગ અલગ રંગના 10 ત્રિકોણાકાર કપડામાંથી બનાવવામાં આવી છે સીવીને. તો એની અંદર દરેક ટુકડાની લંબાઈ 20 સેમી, 50 સેમી અને 50 સેમી છે. મતલબ સમદ્વિ બાજુ ત્રિકોણ. આપણે આખી છત્રી દોરવી નથી, પણ એનો સમદ્વિ બાજુ આકારનો એક ભાગ આપણે દોરી નાખીએ. જો આ રીતે. આ કેટલું છે? 50. આ કેટલું છે? 50 સેમી. આ પણ 50 સેમી. આ કેટલું મળે છે? 20 સેમી. બરાબર. સપોઝ આ આપણો ત્રિકોણ ABC છે. હવે આવા કેટલા ટુકડાઓ? 10 ટુકડા છે. 10 ત્રિકોણાકાર ટુકડા છત્રીમાં ગોઠવેલા છે અથવા છે. બરાબર, 10 ટુકડાઓ ગોઠવેલા છે. હવે આપણને વેરી સિમ્પલ શું કીધું છે? એ અલગ અલગ કલરના છે. બરોબર, અલગ અલગ કલરના છે. તો એ 10 નું આપણે ક્ષેત્રફળ શોધી લઈએ. તો પહેલા 5 નું શોધીએ અને પછી 5 નું શોધીએ. એમ કરીએ તોય ભલે, અને 1 નું શોધી અને 5 વડે ગુણી નાખીએ તો વાદળી અને સફેદ રંગના આપણને મળી જશે. તો સૌથી પહેલા કે અહીંયા S = A + B + C ભાગ્યા 2. તો કેટલા મળશે? 50 + 50 + 20. વેરી ગુડ. છેદમાં 2 એટલે 100 અને થયા 120 છેદમાં 2 એટલે કેટલા થઈ ગયા? 60 સેન્ટીમીટર. યસ. હવે આપણે હેરોનની મદદથી આ શોધવું છે. બરાબર, તો એરિયા ઓફ ABC બરાબર વર્ગમૂળમાં S કૌંસમાં S - A S - B S - C. વેરી ગુડ.
હવે આપણો s કેટલો છે અહીંયા 60 60 માઈનસ 50 60 માઈનસ 50 60 માઈનસ 20 વેરી ગુડ. આ પતી ગયું બરોબર. ચાલો હવે એને આપણે ફરીથી 60 બાદબાકી કેટલી આવશે 60 માંથી 50 જાય તો 10 આ પણ 10 આ કેટલા આવશે 40 વેરી ગુડ. તો હવે અહીંયા તમે જુઓ તો એમાં પેર કેવી રીતે તમે કરશો જો આમાંથી 20 મને મળશે આમાંથી પણ 20 મળશે બરાબર. જુઓ તો આ 60 20 તેરી 60 થશે આ 10 અને આ 10 આપણા હતા અને આ 40 એટલે 20 દુ 40 ગુડ. હવે આપણે પેર બનાવીએ તો આમાં આ એક પેર 20 ની તો મળી ગઈ તો 20 નો સ્ક્વેર બરાબર. હવે 10 ની બીજી પેર મળી ગઈ જો તો 10 નો સ્ક્વેર. હવે વિચારો ફરીથી 3 દુ 6 એનું કઈ વર્ગમૂળ નીકળશે નહીં તો 6 કોનો વર્ગ છે રૂટ 6 નો. વેરી ગુડ. તો હવે વર્ગ નીકળી જશે વર્ગમૂળ નીકળી જશે 20 ગુણ્યા 10 ગુણ્યા રૂટ 6 તો 200 રૂટ 6 સેન્ટીમીટર સ્ક્વેર. આ કોનું આવ્યું એક ત્રિકોણ ભાગનું આવ્યું બરાબર. તો હવે આપણે એક વાદળી અને દરેક રંગના આપણને દરેક કલરના આપ્યા છે વાદળી અને સફેદ તો આપણે એક દરેક રંગના ઘેરા રંગના 5 ત્રિકોણાકાર ક્ષેત્રફળ અને એ જ રીતે આછા રંગના બરાબર. તો ઘેરા રંગના પહેલું ઘેરા રંગના ભાગનું ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા 200 રૂટ 6 એટલે કે 5 દુ 10 કેટલા થયા 1000 રૂટ 6 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. એ જ રીતે બીજું શું મળશે હવે આછા રંગના તો આછા રંગના ભાગનું ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા 200 રૂટ 6 તો આ થયા 1000 રૂટ 6 સેન્ટીમીટર સ્ક્વેર. તો હવે તમને હેરોન જે છે એ કમ્પ્લીટલી આવડી જવું જોઈએ કે હેરોનની આ મહત્વનું આ જ છે સૌથી અગત્યનું. અગાઉ પણ આપણે વાત કરી હતી કે આ સ્ટેપ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. આ યાદ રાખજો. આ સ્ટેપ આવડી ગયું તો એક પણ દાખલો તમારો ખોટો નહીં પડે બરાબર છે. તો પછીના દાખલામાં જઈએ. એકદમ સરળ છે. એક ટુકડાનું શોધી અને બંને અલગ અલગ ઘેરો રંગ અને આછો રંગ 5 વડે ગુણી દેવાના છે. પછીનો પ્રશ્ન આપણે જોઈએ. જુઓ પછીના પ્રશ્નની અંદર 7મો પ્રશ્ન છે આપણો 7મો. હવે જો એની અંદર આપણને એવું આપ્યું છે કે એક પતંગ આકારનો જે ચોરસ આકારનો ત્રિકોણ આપણને આપ્યો છે પતંગ. તો પતંગ આપ્યો છે આ રીતે ચોરસ આપણને આપ્યો છે બરાબર. અને અહીંયા પણ આપણને એક ભાગ આપ્યો છે જુઓ આ પૂર્ણ રીતે પતંગ થયો. હવે એના બે વિકર્ણો આપણે બનાવી દઈએ અને ઉપરનો ભાગ છે એ આમ એકદમ ઘેરા રંગથી રંગેલો છે. આ રીતનો પતંગ આપણને આપેલો છે. હવે એમાં અલગ અલગ ભાગ 3 આપ્યા છે પહેલો બીજો અને ત્રીજો ભાગ. આ પહેલો ભાગ છે પછી આ બીજો ભાગ છે અને આ ત્રીજો ભાગ છે. ત્રણેય ભાગનું ક્ષેત્રફળ આપણે અલગ અલગ રીતે શોધવું પડે. જો રકમની અંદર જુઓ કે સમદ્વિ બાજુ ત્રિકોણ આકારનો પાયો છે એની 8 સેમી અને પ્રત્યેક બાજુની લંબાઈ 6 છે. એટલે આ 8 આ 6 અને આ 6 બરાબર. હવે બીજું કે વિકર્ણની લંબાઈ 32 આપણને આપી છે. આ વિકર્ણની લંબાઈ જે છે આ લંબાઈ 32 સેમી આપણને આપેલી છે. તો હવે કરવાનું શું છે તો કે તેને 3 જુદા જુદા રંગથી રંગેલું છે. દાખલા તરીકે આને આવી રીતે ઘેરા રંગથી વધારે રંગેલું છે બરાબર. તો એ ત્રણેય અલગ અલગ ક્ષેત્રફળ આપણે મેળવવાના છે. જુઓ તેમાં દરેક રંગનો કેટલો કાગળ વપરાયો હશે પતંગ બનાવવામાં એ આપણે ચોક્કસપણે શોધવાનું. તો હવે આમાં જુદી જુદી રીતે તમે આનું પણ શોધી શકો આનું પણ શોધી શકો અને આનું પણ શોધી. હવે યાદ રાખો કે આ ચોરસ છે
ચોરસ એટલે મિત્રો સમબાજુ ત્રિકોણ અરે ચતુષ્કોણ. તો એનું ક્ષેત્રફળ કેવી રીતે મળે? 1/2 ગુણ્યા એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. તો એવી રીતે સરળ પડે તો એ શોધી અને એનું અડધું કરી નાખીએ એટલે આ બે ભાગનું આપણને મળી જાય. અને આ જે છે એ કેવો છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે આનું હેરોન થી તમારે શોધવાનું છે. બરાબર, તો આપણે શરૂ કરીએ. તો અહીંયા જે ચોરસ છે તો ચોરસ ભાગ ચોરસ એટલે અહીંયા કેવું થયું? સમબાજુ. ચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. આ એનું સૂત્ર છે સમબાજુ. બરાબર, તો 1/2 ગુણ્યા 32 ગુણ્યા 32. તો આ કેટલા થયા? 16. 32 ગુણ્યા 16 કરો છો એ કેટલા થાય છે? 16 તેરી 48, 480 ને 16 દુ 32 બીજા 512 થવા જોઈએ. 12 સેન્ટીમીટર સ્ક્વેર. હવે પ્રત્યેક ભાગનું, તો ભાગ 1 નું ક્ષેત્રફળ, ભાગ 1 નું ક્ષેત્રફળ. પછી આપણને પહેલો ગુણધર્મ ખબર છે. કયો ગુણધર્મ? આપણને પહેલો ગુણધર્મ ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો વિકર્ણો બે સરખા ભાગ કરે. તો આ વિકર્ણ છે એ બે ભાગ સરખા કરશે. ક્ષેત્રફળ બરાબર 512/2 અહીંયા જે આવે તે, અને ભાગ 2 એનું કાગળનું ક્ષેત્રફળ બરાબર 512/2. તો આ બંને મળી જશે. બરાબર, અધૂરું તમારા માટે મૂકું છું. પછી ત્રીજા ભાગ માટે હવે અહીંયા થર્ડ વન, ત્રીજા ભાગ માટે જો શું કરવું પડશે? s પેલો મેળવવો પડશે. a + b + c છેદમાં 2. તો 6 + 6 + 8 છેદમાં 2. તો કેટલા મળશે? 6 ને 6 12 ને 8 20 છેદમાં 2 એટલે કેટલા મળશે? 10 સેમી. ઓકે, હવે આપણને એરિયા ઓફ ABC બરાબર આ આપણું સૂત્ર છે s - a s - b અને s - c. બરાબર, તો તમને આ જવાબ મળવો જોઈએ. એટલા સેન્ટીમીટર સ્ક્વેર. ખ્યાલ આવે છે કેવી રીતે કરવી? બરાબર, ફરીથી આપણે એને સમજી લઈએ. જો અલગ અલગ ગણવા જઈશું તો દાખલો ઘણો લાંબો થાય, પણ આ આપણી પાસે સૂત્ર છે તો એનો ઉપયોગ શા માટે ન કરવો? બરાબર, આ ચોરસ છે, ચોરસ છે એ એક પ્રકારનો સમાંતર બાજુ સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ આ રીતે સીધે સીધું આપણી પાસે છે 512. તો આ ભાગનું કાગળનું જે પહેલા ભાગનો કાગળ છે એ ભાગ્યા 2 અને આ બીજાનું પણ અને ત્રીજાનું આ રીતે. તો ત્રણેયનું તમને મળી જશે. બરાબર, સમજાય છે? બરોબર, તો ફરીથી આ પ્રશ્ન છે એ પૂર્ણ કરી અને કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ તમે લખજો કે મને આવડી ગયું છે. હવે આપણે 7મો પ્રશ્ન, 8મો પ્રશ્ન આવ્યો ને? ઓકે, એમાં પણ એ જ રીતે છે. જો પ્રશ્ન નંબર 8. હવે 8મો પ્રશ્ન છે એને મિત્રો રકમ તમે જુઓ તો આપણને એક ભોંયતળિયે 16 ત્રિકોણાકાર ટાઇલ્સ નો ઉપયોગ કરીને ફૂલની આકૃતિ બનાવવામાં આવી છે. તમારી ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપેલી છે અને એની બાજુઓ 9, 28 અને 35 સેમી છે. હવે 50 પૈસા પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરના દરે ટાઇલ્સને પોલિશ કરવા માટેનો ખર્ચ આપણે શોધવાનો. એનો અર્થ એવો કે આપણે એક ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધી અને એને 16 વડે ગુણી નાખવાના છે. તો એક ટાઇલ્સનું આપણે એક જ ટાઇલ્સની આપણે આકૃતિ દોરીએ કે આવી રીતના આપેલી છે આકૃતિ. આ એક ટાઇલ્સનું એક ફૂલડાનો અડધો ભાગ થયો. આવું બમણું થશે. એવા 8 ફૂલ છે એટલે કેટલા થશે? 16 ત્રિકોણ અંદર બનશે. તો આનું માપ કેટલું આપ્યું છે? 9 સેમી, 28 સેમી અને 35 સેમી. તો આ થયું. આ 35 સેમી આપણે લઈએ, 35 સેમી, આ 9 સેમી અને આ 28 સેમી. A B અને આપણો C ત્રિકોણ. બરાબર, હવે આના માટે પહેલા શું કરવું પડે? આપણે S મેળવવો પડે. A + B + C ભાગ્યા 2. તો કેટલા? 35 + 28 + 9. આનો આપણે સરવાળો કરીએ. બરાબર, તો જુઓ 9 ને 8 17, 17 ને 5 કેટલા થાય?
22 વધી 2 2 ને 2 4 ને 3 7 છેદમાં 2 એટલે કેટલા મળશે 36 સેન્ટીમીટર. ઓકે, હવે અહીંયા એરિયા ઓફ ABC ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં બોલો જે સૂત્ર આવડી જવું S જોઈએ. કૌંસમાં S minus A, S minus B, S minus C. વેરી ગુડ, બરાબર. હવે અહીંયા કેટલા છે આ 36 36 માઇનસ 35 36 માઇનસ 28 અને 36 માઇનસ 9 બરાબર આટલા સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, આ અધૂરો પ્રશ્ન તમારે ખાલી જગ્યા ભરવાની છે. હવે એક ત્રિકોણનું ક્ષેત્રફળ આવા કેટલા છે 16. તો ટાઇલ્સનું કુલ ક્ષેત્રફળ અહીંયા જુઓ, ટાઇલ્સનું કુલ ક્ષેત્રફળ બરાબર 16 ટાઇલ્સ છે. 16 સપોઝ આનું માપ આપણને x મળે છે તો x, તો અહીંયા જે જવાબ મળશે સેન્ટીમીટર સ્ક્વેર. સપોઝ આ y મળશે તમને, બરાબર. હવે પૈસા ગણવાના છે. 1 સેન્ટીમીટર સ્ક્વેર ના કેટલા છે 50 પૈસા એટલે અડધો રૂપિયો. બરાબર, પૈસાની ગણતરી તો 1 સેન્ટીમીટર સ્ક્વેર નો ટાઇલ્સ ઘસવાનો ખર્ચ કેટલો થશે અડધો રૂપિયો. તો અહીંયા y સેન્ટીમીટર સ્ક્વેર આવશે ને આપણે એના કેટલા, તો અહીંયા y ગુણ્યા 0.50, તો અહીંયા મિત્રો જે આવે એ રૂપિયા તમારે લખવાના છે. બરાબર, તો આ રીતે સરસ રીતે તમે દાખલો પૂર્ણ કરી શકશો. બરાબર, મેક્સિમમ પ્રેક્ટિસ જાતે કરવાની તૈયારી રાખો. જાતે જેટલા આપણે દાખલા ગણ્યા હશે મિત્રો, એક ચોક્કસ વાત યાદ રાખો કે પરીક્ષા જોઈને લખવાની નથી, એ મોઢે લખવાની છે. અને પ્રશ્નપત્રો બધા લેખિતમાં છે, મૌખિક નથી. એટલે વધુમાં વધુ પ્રેક્ટિસ કઈ કરવી જોઈએ આપણે લખવાની, અને એમાંય મોઢે લખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. આ પ્રશ્ન તમે વિડીયોની અંદર જોયા પછી તમારી નોટબુકની અંદર લખો અને પછી ટેક્સ્ટ બુકની પાછળ ચેક કરો. જો જવાબ આવી જાય તો તમારી મહેનત ચોક્કસપણે ફળે અને પરીક્ષાની અંદર પણ તમે ક્યાંય પાછા ન પડો. હવે આપણે છેલ્લો દાખલો, જો કે અગત્યનો દાખલો છે, એમાં એકાદી બે વસ્તુ નવી તમને શીખવા મળશે. એકાદી બે વસ્તુ નવી શીખવા મળશે. તો છેલ્લો જે 9મો પ્રશ્ન છે આખો, તો 9મા પ્રશ્નની અંદર આપણને એવું કીધું છે કે એક ખેતરનો આકાર સમલંબ ચતુષ્કોણ છે, એની સમાંતર બાજુઓ 25 મીટર અને 10 મીટર લંબાઈની છે. હવે સમાંતર ના હોય એવી બાજુઓ 14 અને 13 મીટર હોય તો તે ખેતરનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા જે છે એ બે બાજુઓ સમાંતર આપણને આપી છે અને અમુક બાજુઓના માપ પણ જુદા જુદા છે. તો આપણે એને ખાસ આકૃતિથી અહીંયા પહેલા સમજી લઈએ એટલે તમને ચોક્કસ આવડશે. તો સૌથી પહેલા તો આપણે સમલંબ ચતુષ્કોણ દોરવો પડે. આ સમલંબ ચતુષ્કોણ આપણે દોરીએ, પણ અહીંયા ચતુષ્કોણ જે છે એની બાજુઓના માપ છે ને નોખા નોખા છે. એટલે જનરલી કેવું હોય કે સમાંતર બાજુ હોય તો આપણે અહીંયા સરખી સરખી બાજુઓ મળતી હોય છે, પણ અહીંયા એક નાની ને એક મોટી એવી રીતે મળે છે. જો એક નાની અને એક મોટી એવી રીતે બાજુઓના માપ છે. બરાબર, હવે આ માપ 13 મીટર છે અને આ માપ જે છે એ કેટલું છે 14 મીટર છે. બરાબર, હવે 10 મીટર અહીંયા છે, આ માપ આપણને 10 મીટર સીડી આપેલું છે. બરાબર, અને આ જે આખું માપ છે, આ આખું માપ છે એ 25 સેમી આપણને આપેલું છે. તો આમાંથી આપણે કંઈક નવો રસ્તો કાઢવો પડે. સમલંબ ચતુષ્કોણમાં જે સૂત્ર છે એમાં વેધ નથી આપણી પાસે, નહીતર તો 1/2 ગુણ્યા વેધ ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો આપણી પાસે સૂત્ર ડાયરેક્ટ છે, પણ અહીંયા એવી કોઈ વ્યવસ્થા નથી. એટલે શું કરશું આપણે, આને સમાંતર આમાંથી એક બાજુ આપણે દોરી લઈએ. આને સમાંતર એટલે આ આપણને 13 મીટર મળી ગઈ. બરોબર, હવે એમાંથી અહીંયા આપણે વેધ દોરીએ એટલે આપણને વેધ શોધવામાં અનુકૂળ આવશે. આ વેધ, હવે એનું નામકરણ આપણે કરી દઈએ. દાખલા તરીકે આપણે આ ચતુષ્કોણ છે A B C અને D,
અને ઈ નામ આપી દઈએ આને ઈ અને આનું નામ એમ આપી દઈએ. અહીંયા વેધ બને છે. જો તો હવે અહીંયા યાદ રાખો કે આ 10 છે તો આ 10 સેમી મળશે. બરાબર? તો આ ભાગ આ પાયો આપણે જરૂર છે તો એ પાયો કેટલો મળશે? 25 માંથી 10 જાય તો 15. બરાબર? હવે આખું ચિત્ર સ્પષ્ટ થશે કે કેવી રીતે ગણવું. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ આપણને કેવી રીતના મળશે? પાયો ગુણ્યા તે પાયા પરનો વેધ. તો વેધ તો આપણે શોધવાનો છે. આ ખાસ આપણું ટાર્ગેટ છે. એ વેધ કેવી રીતે આપણે મેળવીશું? તો સૌથી પહેલા એ ત્રિકોણની અંદર આપણે જતા રહીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી જશે. કઈ રીતથી મળશે? હેરોનની રીતથી મળશે. બરાબર? પછી 1/2 પાયો ગુણ્યા વેધ, એના ઉપરથી આપણને વેધ મળશે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો મળી જ ગયું. પછી આનું ક્ષેત્રફળ આ વેધની મદદથી મળશે. બરાબર? તો એ બધું આપણને મળી જશે. તો શરૂઆત કરીએ આપણે. જો સમજવું ખૂબ જરૂરી છે તો સૌથી પહેલા ત્રિકોણ EBC માટે S = A + B + C ભાગ્યા 2 કેટલા છે? 13 + 15 + 14 છેદમાં 2. તો આપણે સરવાળો કરીએ તો અહીંયા કેટલા થશે? આનો એક આમાં નાખી દઈએ એટલે 14 થઈ ગયા. 14 તેરી 42. જો સરવાળાની રીત પણ સમજો. આ 15 માંથી મેં શું કર્યું? એક આમાં નાખી દીધો એટલે આ 14 થઈ ગયા, આ 14 થઈ ગયા, આ 14 થઈ ગયા. સીધું 14 તેરી 42. સરવાળો પણ અમુક વખતે અહીંયા કેટલા આવશે? 21 સેન્ટીમીટર. ઓકે, હવે આપણે એનો હેરોનથી શોધીએ. એરિયા ઓફ EBC બરાબર √S કૌંસમાં S - A, S - B અને S - C. બરાબર? 21 સેન્ટીમીટર ને મીટર આવે. 21 મીટર. બહુ મોટું ખેતર છે કા? ગુડ. અહીંયા 2 સેન્ટીમીટર લખ્યું છે ને? હા, આ મીટર આવશે. ઓકે. હવે S કેટલા? 21 અને 21 - 13, 21 - 15, 21 - 14. વેરી ગુડ. ચાલો, તો આ કેટલા થયા? 21. 21 માંથી 13 જાય તો કેટલા વધે? 8. 21 માંથી 15 જાય તો કેટલા વધે? 6. 21 માંથી 14 જાય 7 તેરી 21. હવે જો આમાં મને 7 મળશે. બરાબર? 21 માં 7 મળશે, 7 તેરી 21. આમાં મને 4 દુ ને 8 મળશે અને આમાં મને 3 દુ 6 મળશે અને આમાં મને 7 હતા જ આપણા. બરોબર? ઓકે, હાલો ડન. હવે પેર કરો. 7 ની પેર થઈ જશે? ઓકે, હાલો તો અહીંયા 7 નો સ્ક્વેર. 3 ની પેર થઈ ગઈ તો 3 નો સ્ક્વેર. આ 4 માં ઓલરેડી 2 નો સ્ક્વેર છે અને આ બીજા 2 અને 2 એટલે 2 નો સ્ક્વેર. બધું નીકળી ગયું એટલે કેટલા વધશે? 7 × 3 × 2 × 2. તો 7 તેરી 21, 21 દુ 42, 42 દુ 84 મીટર સ્ક્વેર. ઓકે. હા, હવે આપણે કોની જરૂર છે? વેધની. જો એક દાખલામાં કેટલા બધા સિદ્ધાંતોનો ઉપયોગ થતો હોય. હવે ફરીથી પાછું એનું એ જ મૂકીએ પણ સૂત્ર જુદું મૂકશું આપણે. એરિયા ઓફ EBC બરાબર 1/2 ગુણ્યા પાયો કોણ? EB અને વેધ કોણ? CM. બરાબર? હવે અહીંયા 1/2 ગુણ્યા હવે EB આપણી પાસે નથી પણ આની મદદથી આપણે અહીંયા EB શોધી લઈએ. જો EB બરાબર 25 માઈનસ આ 10 એટલે કેટલા મળશે? 15 મીટર. બરોબર છે? તો આ કેટલા બધા? 15. CM કેટલા છે આપણી પાસે? CM શોધવાના છે અને EBC કેટલું મળ્યું? 84. તો CM = 84. આ બગડો આ બાજુ એટલે ગુણ્યા 2 15 છેદમાં જાય. બરાબર? તો 4 દુ 8 અને 8 દુ 16 ભાગ્યા 15. તો આ પોઈન્ટમાં આવશે જવાબ. જો પોઈન્ટમાં. તો ભાગાકાર કરો જી. 15 એકુ 15. કેટલા વધ્યા? 1. 18 થયા. ફરીથી 15 એકુ 15. 3 વધ્યા. મીંડું ઉતાર્યું. 15 દુ 30. 11.2 મીટર. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, હવે આપણે શું કરવાનું? હવે સમબાજુ ચતુષ્કોણનું સમાંતર બાજુનું ક્ષેત્રફળ મળશે.
બરાબર. તો હવે સ બા ચ કોણ AECD ચતુષ્કોણ AECD માટે એરિયા ઓફ AECD બરાબર પાયો ગુણ્યા તે પાયા પરનો ભેદ. અહીંયા જો આ ગુરુકોણ ત્રિકોણ છે એટલે ભેદ ક્યાં હોય? બહારની સાઈડ. લઘુકોણ ત્રિકોણ હોય તો ભેદ ક્યાં હોય? અંદર. કાટકોણ ત્રિકોણ હોય તો ભેદ ક્યાં હોય? કાટખૂણો બનાવતી બાજુ પોતે જ હોય. તો અહીંયા ભેદ બહારની સાઈડ છે તો પાયો ગુણ્યા ભેદ. પાયો કોણ? AE અને ભેદ કોણ? CM. તો AE કેટલા છે આપણી પાસે? 10. CM કેટલા છે? 11.2 એટલે કે 10 ગુણ્યા 112 ના છેદમાં 10 આ બે ઉડી ગયા 112 મીટર સ્ક્વેર. બરોબર. તો હવે આપણે ફરીથી રકમને વાંચીએ. જો છેલ્લે શું પૂછ્યું છે આપણને? તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. તો હવે ખેતરનું ક્ષેત્રફળ બરાબર અહીંયા છેલ્લો પોઈન્ટ આપણો ખેતરનું ક્ષેત્રફળ બરાબર એરિયા ઓફ ABC ABCD નહીં આવે ને આખું આખું આ બેયનો સરવાળો કરી દઈએ એટલે મળી જશે તમને AECD વત્તા એરિયા ઓફ આ ત્રિકોણ EBC. જુઓ આનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 112 અને EBC નું ક્ષેત્રફળ કેટલું આવ્યું છે આપણને? 84. તો 4 ને 2 6 8 ને 1 9 એટલા મીટર સ્ક્વેર આખા ખેતરનું ક્ષેત્રફળ મળવું જોઈએ. જો પ્રશ્ન તકલીફ વાળો છે ફરીથી આપણે એને વાઇન્ડ અપ કરી લઈએ. જો પહેલા તો સમલંબ ચતુષ્કોણ આપણને મગજમાં કેવું હોય કે બે સમાંતર બાજુઓ હોય એની વચ્ચે હોય એટલે સરખી જ હોય એવું મગજમાંથી કાઢી નાખવાનું. જ્યારે અઘરું પેપર હોય ત્યારે કેવી રીતે ફેરવીને પૂછે તો અહીંયા જુઓ કે આપણને સમાંતર બાજુ તો બે આપી છે પણ બધાના માપ અલગ અલગ આપ્યા છે એટલે આપણો ચતુષ્કોણ કંઈક જુદી રીતે બનશે. આનું માપ 13 છે ને આનું 14 છે એટલે એ બાજુ મોટી બનશે. તો એના માટે થઈને અહીંયા 13 છે તો એને અહીંયા એને સમાંતર બાજુ એટલે શું? બે બાજુઓ વચ્ચેનું અંતર સરખું. આ 13 છે તો અહીંયા એક દોરી લઈએ તો આપણને આ 13 મળી જાય. પછી ભેદ દોરી લઈએ એટલે એ મળી જાય. તો ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનથી મળી જાય. પછી 1/2 પાયો ગુણ્યા ભેદ સાદા સૂત્રની મદદથી ભેદ મળી જાય અને ભેદ મળ્યા પછી આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળી જાય. બેયનો સરવાળો આપણે કરી દઈએ એટલે આપણો દાખલો પૂરો થઈ જાય. તો મિત્રો આ રીતે સરસ મજાના આ જે ચેપ્ટરની અંદર રોકડા માર્ક્સ તમને મળે એવું છે. એક પણ માર્ક્સ આપણે કપાવવા દેવો નથી. સાથે આ જે વિડીયોઝ છે એની અંદર અધૂરા મૂક્યા છે એ પ્રશ્નો પણ તમે ગણજો અને કમેન્ટ બોક્સની અંદર લખજો કે મેં મારું હોમવર્ક પૂર્ણ કર્યું છે. તો વારંવાર એવું લાગે તો એક વિડીયો 2 વખત જોવાનો પણ ચેપ્ટર આખું તૈયાર થઈ જવું જોઈએ. અહીંયા મિત્રો આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે અને આ વિડીયોઝ તમારા મિત્રોને પણ શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો જેથી કરીને તમારે નવા નોટિફિકેશન જરૂર મળતા રહે. બીજા પણ મેથેમેટિક અને મેથ્સ ટ્રીકના વિડીયો પણ આ ચેનલની અંદર તમને ચોક્કસ મળતા રહેશે. તો આરવી રાંક સોજિત્રા આ YouTube ચેનલ છે એ તમારા માટે છે અને ગણિત માટેની ચેનલ છે. તો મિત્રો ગણિત એ વ્યવહારનો વિષય છે. આવડવું જ જોઈએ અને ભણવું જ જોઈએ. એક ગણિત સબ્જેક્ટ તૈયાર હશે તો બાકીના ઘણા બધા સબ્જેક્ટ તમને ચોક્કસ આવડશે. બરાબર. તો આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ. નવા વિડીયોમાં ફરીથી મળીએ. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. જય હિન્દ.